લોક માનવતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ રમેશભાઈ પટેલ આજની ભોજન વ્યવસ્થાની અંદર સોલા સિવિલ હોસ્પિટલની સામેના કમ્પાઉન્ડની અંદર આજનું ભોજન છે જે ભોજન લોક માનવતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કેટલાય ટાઈમથી આગળ દર્દીઓના સગાઓને અને દર્દીઓને વ્યવસ્થા કરી આપવામાં આવે છે, જેમાં દાળ ભાત રોટલી શાક અને મિષ્ટાન હોય છે. અઠવાડિયામાં 2 દિવસ મિષ્ટાન હોય છે. અમારા પ્રતિનિધિ શ્રી લોક માનવ સેવા ટ્રસ્ટના પ્રતિનિધિ દીપકભાઈ, બોલો દીપકભાઈ, આના માટે આપ શું કહેવા માગો છો? અમારે રોજના સાંજે 5 થી સાંજે 5-6 વાગે 200 થી 250 માણસ જમી શકે છે. બરાબર છે. લોક માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જેમાં પબ્લિક ઘણી છે અને બહુ સેવા સારી ચાલે છે અને ઘણા લોકો આવે છે સેવા માટે. સોલા સિવિલ હોસ્પિટલમાં આ જે ભોજન વ્યવસ્થા કરે છે એમાં તમારા જે પ્રતિનિધિઓ છે એ પોતે અને વર્ગમાં જે બહારથી પણ આવતું હોય ડોનેટ એ પણ આ લોકો અહીં આગળ આપી અને એની સારી વ્યવસ્થા કરતા હોય છે. તો એમાં તમારે કઈ રીતનો આખો પ્રોગ્રામ હોય છે કે જે કઈ રીતના બહેનો બનાવતી હોય છે રસોઈ નહીં બધું? રસોઈ અમારે ત્યાં જાતે રસોઈ બનાવતા હોય છે, બરાબર. અને અમારા જે પ્રતિનિધિઓ એ બધા સારો સહયોગ આપે છે. બરાબર છે. સોલા સિવિલ હોસ્પિટલના બહારના કમ્પાઉન્ડની અંદર તમે જોઈ શકો છો લાઈન જમતા હોય છે અને એનો લાભ લેતો હોય છે. અને દીપકભાઈ તેમજ લોક માનવતા સેવા ચેરિટેબલના તમામ પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત પ્રાઇમ ન્યૂઝ રમેશભાઈ પટેલ.